આવ્યું છે। ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા 4 આરોપી આ કેસમાં પોલીસે પકડી પાડ્યા છે। સલમાન અને અયાન નામના આરોપીઓ મારવાની ધમકી આપતા હતા। બંને વ્યાજખોરોની સાથે તેમના પિતાએ ફરિયાદીનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી માર્યો હતો તેમજ 14,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા, જે પછી ફરિયાદી સોબાનને છોડી મૂકતા ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા। આ ગુનાની અંદર જે મુખ્ય આરોપી જે છે જે સલમાન 1500 તરીકે ઓળખાય છે, જે ગાયકવાડ હવેલીનો ગુનેગાર છે, એના વિરુદ્ધમાં ઓલરેડી 4 ગુનાઓ છે। આ સલમાન 1500 એને પણ એરેસ્ટ કરવામાં આવ્યો છે। સાથે સાથે એનો જે 3 સાગરીતો છે, સોહિલ એટલે કે રાજ પાટીલ, અયાન અને અયાન ઉર્ફે એના પપ્પા, આ 4 આરોપીઓને આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે। તો ફરિયાદી શોબાન મલેકે આરોપી સલમાન ઉર્ફે 1500 પાસેથી 25,000 વ્યાજે લીધા હતા તેમજ અન્ય 30,000 રોકડા પણ લીધા હતા। સલમાન શરત પ્રમાણે શોબાનને દરરોજના 600 રૂપિયા વ્યાજ પણ ચૂકવતો હતો, જોકે વ્યાજ સહિત મૂડી કરતાં વધુ કુલ 1 લાખ રૂપિયા આપ્યા હતા। ફરિયાદીએ આરોપી સલમાનના મિત્ર અયાન પાસેથી પણ રૂપિયા લઈ ચૂકવી દીધા હતા, જે બાદ પણ સલમાન અને અયાન ઉઘરાણી કરતા હતા। ફરિયાદીની એવી ફરિયાદ હતી કે મારી પાસેથી એક અમુક ઈસમો છે જે 25,000 રૂપિયા રોકડા લે છે અને રોકડા જે 25,000 રૂપિયા હતા એના દરરોજ 600 રૂપિયા લેખે એને વ્યાજ ચૂકવવાનું હોય છે અને આ વ્યાજ જે છે એણે પોતે વારંવાર ઓનલાઈન પેમેન્ટથી કરેલું હતું અને 25,000ના બદલામાં એણે 70,000 જેટલું ઓનલાઈન પેમેન્ટ કરેલું હતું। સાથે સાથે એક બીજો જે વ્યાજખોર જે એનો મિત્ર હતો એણે ફરિયાદીને 5,000 રૂપિયા આપ્યા હતા, એના બદલામાં એણે 9,000 રૂપિયા પણ ઓનલાઈન આપેલા છે। તો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સલમાન છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરીનો ધંધો કરી રહ્યો છે। તેના પર અગાઉ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે। પોલીસે આરોપીઓને સાથે રાખી તેમના વિસ્તારમાં જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। પોલીસ દ્વારા અપીલ થઈ રહી છે કે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતું હોય અથવા તો કોઈ વ્યાજખોર કડક ઉઘરાણી કરતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરાવો। વિદેશ મોકલવાની લાલચે છેતરપિંડી